જોવો ને, અમારી સોસાયટીમાં 3 દીથા નળ નહોતા આવ્યા, નળ. એમાં બાયું બધી રોવા મળી, ટાંકામાં પાણી નહીં, નળમાં પાણી આવે નહીં, રોયા મત લઈ ગયા પણ પાણી નહીં દેતા, બાયું રોવે. એમાં એક ડોશીમાં ત્યાંથી નીકળ્યા. ડોશીમાં કે બાયો હું કામ રોવો છો? એ કે માં 3 દીથા નળ નથી આવ્યા, ટાંકામાં પાણી નહીં, આ છોકરા નાહ્યા વિના આમ જવો ને હા ઓળખાતા નથી. કાલ તો મેં એક જણાને મોઢું ધોયું તી, ખબર પડી કે મારો છે. આવા બગડી ગયા હા ભાઈ. ડોશીમાં કે રોવો માં હાવ આમ પૂછ્યું છે કે નહીં? કોક દી ગૌઢાને યાદ કરો ખબર પડે. ગૌઢા ગાડા પાછા વાળે પણ માં નળ તમારથી થોડા આવે. અરે બધું આવે, તમારું પાણીનું કામ છે ને બાયું? તો આમાં અમારે પાણીનું કામ છે, નળ આવે કે ન આવે એની અરે કાંઈ લેવા દેવા નથી, પાણી આવે એટલે ઘણું. તો હમણાં આવે, હમણાં તમે જોવો એમ પાણી પાણી કેટલું તો બધું ઘરેથી જૂના ગોદડા લેજો આવો જાઓ, ફાટલા લાવજો, કાંઈ કામ ન હોય એવા. બજ્યું બાયું જૂના ગોદડા લઈ આવી, ત્યાં ઢગલો કર્યો, આને હળગાવો. પણ માં આ કાંઈ પાણીને હળગાવવાનું શું લેવા દેવા? તમારે પાણી જોતું છે ને? તો હળગાવો. પછી હળગાવ્યો. હવે બોમ્બા વાળાને ફોન કરો. બંબા વાળાને ફોન કર્યો, ઉવા 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 બંબો આવ્યો. 15 ગોદડા હળગતા હતા, એક આમ 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 ફુવારો માર્યો ને તો ગોદડા ઠરી ગયા. એ ભાઈ આગ બુજાઈ ગઈ. એ પછી બંબા વાળો ડોશીમાન કે માં આ એટલાકમાં હું બૂમ પાડ્યા, પાણી વીજું ક્યાં નાખું? આ બાયુને ભરવા દે, ભરી લે બધું ટાંકા. માં કાંઈ જેવા તેવા નહીં હો. હા અમુક અમુક તો ભૂકા કાઢી નાખે. અમારે ગામડામાં એવો હોપ ને ભાઈ, રઘો ને મગો 2 ભાઈબંધ, 2 ભાઈબંધો એવા. એટલે સરપંચ જ્યારે પણ સ્ટેજ માથે ઊભા થાય, ગામમાં કાંઈ પ્રસંગ હોય એટલે રગા મગાની ઓળખાણ આપે. આપણા ગામમાં રગા મગાની એવી ભાઈબંધી છે, આવી ભાઈબંધી જો આખા ગામને થઈ જાય ને તો આપણું ગામ આખું ગોકુળિયું બની જાય. ભલા એનો દાખલો આપે. આને કોઈ નોખા પાડી દે, એને સરપંચ કે હું 5000 રૂપિયા આપું. એમાં એક ડોશીમાં ઊભા થયા, એ સરપંચ હું નોખા પાડી દઉં તો? અરે માં નો પડે, આની 20 વર્ષની ભાઈબંધી કેવી. અરે પણ ઈ તારે ક્યાં જોવું? હું નોખા પાડી દઉં તો? પણ માં નોખા ન પડે. પણ તું 5000 આપીશ ને? હા માં 5000 દીધા તો નોખા પાડી દેતો. બીજે દી રઘો મગો 2 ગામના ચોરે બેઠા હતા. એમાં માં છે રઘાન કાનમાં કઈ કહી આવ્યા. એટલે મઘાએ પૂછ્યું કે માએ તને શું કીધું? બોલો કે કાંઈ નથી કીધું, મને એમ કીધું કોઈને કહેતો નહીં. અરે ભલા મારા 20 વર્ષની મારીને તારી ભાઈબંધી, અને આપણે ભેળા ખાઈ ભેળા રહી, એક થાળીમાં જમી, એક રૂમમાં રહી, નોખા નો પડી. ભલામણા 20 વર્ષની સુખ દુઃખના ભાગીદાર આપણે, અને તું મને નો કે? માએ શું કીધું કે ના, એને એમ કીધું કોઈને કહેતો નહીં. સમજાઈ ગયું ને? પણ ભાઈબંધ છે એ ગામ મૂકીને વહી ગયો. ભલા માણા હું તારો ભાઈબંધ, 20 વર્ષની ભાઈબંધી, તું મને નો કે? ભાઈબંધ ગામ મૂકીને વહી ગયો. હવે આ ગામમાં રે તારો દીકરો હોય. ભલા માણા બસમાં ચડી ગયો, ગામ મૂકીને ભાઈબંધ નીકળી ગયો. ડોશીમાં ગયા સરપંચની ઘીરે. આ સરપંચ બાર નીકળે, લાય 5000 જોર બોલો ભાગી ગયો. કોઈ દી ગામમાં ન આવે એવો કરી દીધો. ગામના ચોરે સરપંચ આવ્યા, ગામ આખું ભેળું થયું. એટલે માને કીધું, માં તમે એને એવું તો હું કાનમાં કીધું કે 2 મિત્રતા તમે હાવ 1 સેકન્ડમાં તોડી નાખી. ઈ પછી પેલા 5000 લાય. પછી ગામના કે માં એ 5000 સરપંચે આપશે અને 10000 નો ફાળો કરીને અમે આપીએ, પણ તમે એને કીધું હું? એ તમે પછી પેલા તમે 10000 ફાળો કરીને લાવો, મેં ગુંજામ નાખી દઉં. પછી તો કઈ પરોસો નહીં બાપા. 10000 ગામના આપ્યા, 5000 સરપંચે આપ્યા, 15000 ની પોટલી વાળીને માએ ગુંજામ નાખી. માં હવે તો કયો તમે શું કીધું? એને મેં કાનમાં કીધું તો એટલું જ, કોઈને કહેતો નહીં.
માએ કોઈને કહેતો નહીં એટલું જ બોલ્યા હતા. અને ઓલો બિચારો એનો ભાઈબંધને એમ કહેતો હતો કે માએ કીધું કોઈને કહેતો નહીં ભલા. આ માણસના જીવન તો હારા જીવાઈ જાય, મજા એની છે. એક ભાઈબંધે એક જણા 5,000 રૂપિયા ઉછીને આપ્યા. હું તો કહું છું કાયમને માટે કે તમે ભજન ન કરો ને તો કાંઈ નહીં, પણ કોઈ દી કોઈની હારે દગો ન કરતા ભલા. ભાઈબંધે 5,000 રૂપિયા ઉછીને આપ્યા. 1 વાર લેવા ગયો, 2 વાર લેવા ગયો, 3 વાર લેવા ગયો, 8 વખત ધક્કા ખાધા. એના મિત્રને કીધું ભલા માણા તું લેવા આવ્યો ત્યારે એમ કહેતો તો હું 2 દીમાં આપી દે. આ 8 વખત મેં ધક્કા ખાધા તોય તું મને પાછા નથી દેતો. ઓલો કે એમ તો હું તારી પાસે 15 વખત માગવા આવ્યો છું, તે ક્યાં પરબારા દીધા, તું 8 વખતમાં કંટાળી ગયો. લે પછી 2 મિત્ર છે ઈ ફિલ્મ જોવા ગયા 9 થી 12 ફિલ્મમાં. 9 થી 12 નું ફિલ્મ છૂટ્યું ને 12 વાગે 2 છૂટ્યા ને એમાં અંધારામાં 2 હાયલા આવતા હતા. એટલે 4-5 જણા સરયુ વાળા મળ્યા લૂંટારા. અલે જે હોય કાઢો, જે હોય કાઢો. બધા ઘડિયાળ ને વીટીયું ને મોબાઈલ ને બધું ઓલાય લઈ લીધું. જેને 5,000 રૂપિયા દેવાના હતા એને ખિસ્સામાં હાથ નાખીને 5,000 કાઢી એના ભાઈબંધને કે તું ઓલા માગસ નહીં લઈ લે, લઈ લે, તું ઓલા માગસ હાલે હાલે ને હાલે ને કણકણ આને નો દે તો ઓલા લઈ જાય કે હાલે. ઓલો કે મારે અટાણે નહીં જોતા, મારે નહીં જોતા, અટાણે નથી જોતા, કે લઈ લે તો તું અટાણે નથી જોતા. કઈ રોજ પૈસી નથી મારી માવડા ઉપાડી જાય પછી ક્યાંથી કાઢે હું. એટલે ઓલાને એમ કે આને દેવા, આને દેવા, બોલો ઈ ટાણે એને ઘા કાઢી લીધો. આ કેવો મિત્ર હશે? મિત્ર પારખીએ દાંતણે અને બંધવા પારખીએ ઘરમાં નો મળે કઈ. મિત્ર પારખીએ દાંતણે અને બંધવા પારખીએ દુઃખમાંય, ઘર નારી તબ પારખીએ ઘરમાં ન મળે કાંઈ ભલા. બહુ મજા છે, આનંદ છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ સનુડો નહીં. ચલો સખી વહાં જઈએ જ્યાં કંસન બરસે નહીં. કંસનના મિત્રો કોઈ દી વરસાદ થાય નહીં, પણ આજે તમે એક થઈ એકબીજા ખંભે ખંભો મિલાવી આવડું મોટું આયોજનમાં સાથ અને સહકાર આપો છો ને રામોપીર રાજી થાય ને એને કવિઓએ કંચનનો મેં કીધો છે ભલામણા. હા, બીજી વાત કે એવા એક સુંદર માહોલમાં હું તમે બેઠા છે રામદેવ પીરના આશરે. કાયમ માટે એક વાત કરું છું કે તમે દઈ ન શકો તો કાંઈ નહીં મારો બાપ, પણ રામદેવજી મહારાજને પ્રાર્થના તો કરજો કે જે આ સંચાલન કરે, જે હરિહરની હાકલું પાડે, મારો બાપ એના અભરે ભરજે મારા નાથ. હે રામદેવ પીર બાપ, ખાલી પ્રાર્થના કરો ને તોય લાખો રૂપિયા કરોડોનો વેપાર થઈ જાય મારો બાપ. હા હા, નકર અમુક તો મંદિરે, હું તો કાયમ માટે કહું છું, મંદિરે આવનારા બધા ભક્તો નથી હોતા, દાતારીની વાતો કરનારા બધા દાતાર નથી હોતા, સુરવીરતાની વાતો કરનારા બધા સુરવીર નથી હોતા, પ્રેમની વાતો કરનારા બધા પ્રેમી નથી હોતા, લડવાની વાતો કરનારા બધા લડવૈયા નથી હોતા, મંદિરે આવનારા બધા ભક્તો નથી હોતા. ભક્તો હોય છે એના ખોટા ઠઠારા નથી હોતા ભલામણા. એક જણી મંદિરે ગઈ, મંદિરે રામાપીરના મંદિરે એક દીકરી મંદિરે આવી, રામદેવજી મહારાજને કે અમારા રણુજા મંદિર છે અહીંયા બાજુમાં, રામદેવજી મહારાજને કે રામદેવજી બાબા મારા માટે માગવા નથી આવી, મારા હાટું હું માગવા આવી જ નથી, મારા માટે હું કોઈ દી આવવાની નથી, મારે કાંઈ જોતું નથી, મારી બાને હારો જમાઈ દેજે. હવે એના હાટું માગ્યું, બા હાટું માગ્યું. હે આહા, બહુ મજા છે. હમણાં 2 પતિ પત્ની રામદેવજી મહારાજ અમારા રણુજા મંદિરે 2 પતિ પત્ની ભેળા ઉભા રહીને પગે લાગતા હતા. પુરુષે નિખાલત છે એટલે પુરુષે કીધું કે હે રામા પીર રણુજાના અધિપતિ લીલા નેજા વાળા, હે ભાલા વાળા, દુષ્ટ તત્વોથી અને દુશ્મનથી બચાવજે. એની પત્ની બાજુમાં ઊભી હતી, એને કોણી મારી કે મારો વાળે વાંકો નથી થવાનો. આમાં સમજાય એની મજા છે. અમુક સવારે સમજાય બાથરૂમમાં નાતા હશે તઈ. હા, તઈ બાયું કે હું બાથરૂમમાં હી 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 કરો છો. હા હા હા, મંદિરે આવનારા બધા ભક્તો નથી હોતા બાપ. પણ એક વાત તમને કરી દઉં, પછી મારે બેન ગુલાબબેનને રજૂ કરવા છે. કાયમ માટે ગામડે ગામડે દરેક પ્રોગ્રામમાં કહું છું કે રામાપીરના સાનિધ્યમાં બેઠા છીએ. 2 દેવ એવા છે કે હાજરા હજુર, એક ડાડો હનુમાન મનોજવમ મારુત તુલ્ય વૈગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, અને બીજો રામદેવજી મહારાજ.
ભાવથી સમરો એટલે તરત હાકલો કરે એવા બે દેવ હનુમાનજી મહારાજ અને પીર રામદેવજી મહારાજ. જ્યારે પણ તમને દુઃખ પડે ત્યારે રામદેવજી મહારાજના સાનિધ્યમાં તમે આવો અને બે આહુડા પાડો ને એટલે તમારું કામ થઈ જાય. બીજી વાત કે જેટલા બેઠા છે બધાની વિનંતી કરું છું યુવાન વર્ગને કે તમારા ઘરની અંદર તમારા મોબાઈલની અંદર કોઈ હિરોઈનના ફોટા હોય તો આવતીકાલનો સૂરજ ઉગે આ ફોટા કાઢી નાખજો અને તમારા ઘરની અંદર રામાપીરનો ફોટો રાખજો અને મોબાઈલમાં પણ રામાપીરનો ફોટો રાખજો. પછી જુઓ કેવા જીવન બને. શું કામ કે જ્યારે જ્યારે તમારે જરૂર પડે ત્યારે રામદેવજી મહારાજને જ નાળિયેર માનવું પડે. ત્યાં કેટરીના કેફ નો હાલે, ત્યાં માધુરીબેન નો હાલે, ત્યાં હેમા માલિક. મને એક ભાઈ કહેતા મને કે બેન શું કામ કયો? મેં કીધું આપણે ત્યાં ક્યાંથી માગવું આવવાનું છે? બેન કહેવામાં શું વાંધો ભાઈ? જ્યારે તમને સંકટ આવે ને તેથી રામાપીર પાસે જ આવવું પડે. તેથી ઉધાર તો તમારો એ જ કરે ભલા માણા. કહેવાનો હેતુ, કહેવાનો તાત્પર્ય અહીંયા જેટલું અપાય એટલું આપજો. આ તો ખાલી ફાઉન્ડેશન બાંધ્યું છે કારણ કે મને છે ને થોડા ટાઈમે ગમે, મારે સમય જોઈ જાજો પણ બધા કલાકારોને ન્યાય મળી જાય એ રીતે અહીંથી સંચાલન કરીએ. હજી તો આ ખાલી મેં ફાઉન્ડેશન જ બાંધ્યું છે, મારો પ્રોગ્રામ મેં ચાલુ કર્યો જ નથી. એ તમે અમારા મિત્રને પૂછી લેજો, વાસુકી સાઉન્ડવાળા. હજી તો આ કઈ નથી, મારો બાપ હતો હજી ચાલુ જ કર્યું છે. હજી તો આમ જાદુ બાપા આમ તમે જુઓ, ભલ ભાગવત ભગવાન રામચંદ્ર ભગવાન. પણ જેની આતુરતાથી હું તમે રાહ જોઈ રહ્યા છે એવા બેન શ્રીને રજૂ કરવા છે. બેન ગુલાબબેન ગીતાબેન બારોટ. સમજણ વગરનો જીવ ભલે જીવો વર્ષ હજાર, પણ સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર. પણ સમજીને જીવો ઘડી એક તો હરે રે તો સમજો એ બેડો પાર. સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. મિત્રો કાયમ માટે હું કહું છું કે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળયુગ આ બધાય કરતા જો યુગ સારો હોય ને તો હું તો એમ કહું છું કળયુગ છે. એનું કારણ એ છે કળ એટલે બુદ્ધિ અને યુગ એટલે જમાનો. આ બુદ્ધિનો જમાનો છે જો જીવતા આવડે ને તો ભલામણ. ત્રેતાયુગ હોય, દ્વાપર યુગ, એક વખતની માથે એમ કહેવાય કે રાજા હરિચંદ્ર નીચને ઘેર જો એ સમયમાં વેચાવું પડતું હોય અને એ વખત ને માથે એમ કહેવાય કે રાજા ભરતરીને 92 લાખ માળવો છોડી અને ઘરની બહાર નીકળી જવું પડતું હોય. એટલે ભાઈ હવે આ હરણાય વગાડતા હોય એની સામું કોઈ દી લીંબુ ન ખવાય. હવે આમાં કરો પાટો વીખી નાખ્યો. રાજા ભરતરીને 92 લાખ માળવો એ સમયમાં છોડવો પડતો હોય તો કળજુગ તો એવું વચન આપી અને જન્મ લીધો છે કે મારા સમયમાં જો રામદેવજી મહારાજની કોઈ 1 મિનિટ કાયમ પ્રાર્થના કરે ને મારો બાપ તો એને રામદેવજી મહારાજનો ભેટો થઈ જાય. 1200 વર્ષ સુધી એ સમયમાં તપ કરવા પડતા હતા. અટાણે તમે હાચા ભાવથી હૃદયના ભાવથી કરો હાકલો તો સીથરા તણો ઢીંગલો નાચે ભલામણ. હૃદયના ભાવથી જો હાકલો થઈ જાય તો રામાપીર મારા તમારા સામે નાચે આવે. પણ હૃદયનો ભાવ નથી. ભાવ ક્યાં? એ જ રામો પીર હોય, એ જ કૃષ્ણ હોય. ભજય પ્રજય કમંડનમ સમસ્ત પાપ ગંડનમ ચ ભક્ત ચિત્ત રંદનમ અને સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુસ્ત મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ નંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. એવો ભગવાન કૃષ્ણ
થાંભલામાંથી પ્રગટી અને ભક્ત પ્રહલાદને જો ઉગારવા આવતો હોય, અને એ જ ભગવાન રામદેવજી મહારાજ, એ જ ભગવાન કૃષ્ણ એમ કહેવાય કે શબરીના એઠા બોર ખાવા માટે આવતો હોય, અને એ જ ભગવાન, એ જ કૃષ્ણ વિદુરજીની ભાજી ખાવા આવતો હોય, દુર્યોધનના બત્રી ભાતના ભોજન મૂકી અને એમ કહેવાય કે વિદુરજીની ભાજી જો ખાતો હોય. મિત્રો ભગવાન છે એ ભાવનો ભૂખો છે, બત્રી ભાતના ભોજનનો ભૂખો નથી. એ વાત યાદ રાખજો. ભાવ તમારો હોય ને તો 3 દિનનો ટાઢો રોટલો તમારે આંગણે ભગવાન આવીને જમી જાય. વિદુરજીની ભાજી ખાવા આવતો હોય, દુર્યોધનના બત્રી ભાતના ભોજન ત્યજી દેતો હોય. ઈથી આગળ વાત કરીએ કે એ ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ હાંકવા માટે આવતો હોય એ રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજ કયો ભગવાન કૃષ્ણ કયો અવતાર એક જ છે. ભગવાન અર્જુનનો રથ હાંકવા આવતો હોય તો મારા ને તમારા જીવનના રથ મિત્રો નો હાંકે. અર્જુનના રથ હાંકે એમ મારા ને તમારા જીવનના રથ હાંકે, પણ અર્જુન જેટલો મારે ને તમારે ભગવાન માથે ભરોસો મૂકી દેવો પડે. ભલામણા કેટલો ભરોસો, એનો એક દાખલો તમને આપી દઉં. મહાભારતના યુદ્ધ વખતે જદી ઝાકાઝીક બોલવા મંડાણી, અને એ સમયે એમ કહેવાય કે દિયાથમો, એટલે એ સમયે એવો એક નિયમ હતો કે દિયાથમી જાય એટલે યુદ્ધને વિરામ આપવાનો. યુદ્ધ વિરામ પામે, સૌની કુટીરમાં હવ વયા જાય. આયા એમ કહેવાય કે દિવસના ટાણે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલનો સૂરજ ઉગે, ભલે ઉગે ભાણ, અને ભાણ તુમારા લવ બ્રાહ્મણા, અને જીવન મરણ લગ હવે રાગજે કશ્યપ રાઉત. આયા હવારનો સૂરજ ઉગે, અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે હવારનો સૂરજ ઉગે કા અર્જુન નહીં અને કા હું નહીં. દિયાથમાનો સમય, સૌના કુટીરમાં હવ વયા ગયા છે. આયા ભગવાન કૃષ્ણ છે, એને ઊંઘ નથી આવતી. રાતના 2 વાગે જાગી અને ભગવાન કૃષ્ણને એમ થયું આવતીકાલનો સૂરજ ઉગે ને કા અર્જુન નહીં કા હું નહીં, આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી છે. અર્જુન જાગે કે હૂતો છે. ભગવાન કૃષ્ણ એની કુટીરમાંથી નીકળીને અર્જુનની કુટીરમાં ગયા ને બાપ, તો અર્જુન ઘસઘસાટ નીંદરમાં હતો. પાટું મારીને ભગવાન કૃષ્ણે જગાડો, જાગે અર્જુન, આવતીકાલનો સૂરજ ઉગે. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલનો સૂરજ ઉગે અને કા અર્જુન નહીં અને કા હું નહીં. તને નીંદર કેમ આવે છે? તેથી રાતના 2 વાગ્યાના ગુજર ભાંગેલો અને અર્જુને ભગવાન કૃષ્ણને જવાબ દીધો તો કે બાપ, જેના માટે ભગવાન કૃષ્ણ જાગતો હોય પછી અર્જુનને જાગવાની જરૂર નથી. મારો બાપ કે જેના માટે ભગવાન જાગતો હોય પછી ક્યાં મારે જાગવાની જરૂર છે? આ ભરોસો હોય ને મારો બાપ તો રામો પીર આવે. सतय प्रेम की सारे जहां पे असर होगी, नहीं होगी तो समझ ले तेरी कहीं कसर होगी. भला क्याक मारी तुम्हारी उणप से क्याक कसर से. हरिहरनी आकलू पड़ती हो, आया काटला पकड़ी ना रोड माथे बाप जेने जेने जमाड़ता होय, हूँ तो कायम माटे कहूं छू कि आनी ताकात केटली छे कि तमारी माथे जेदी दुख पड़े ने तेदी मंत्र नो भणवा पड़े. एक गामडू गाम, गामड़ा गामना पादरमा एक बापा बेहे, वटे मार्गो निकले, संतो निकले, एने घरे लई आवे जमवा माटे. पण नर नारी दोनु भला जेने आंगण नो आवे. काळ में कीधुं ने एम, बे पति पत्नी भला गमे एटला मेहमान आवे पण पत्नी रोटला घडवानी ना नो पाडे. आया एम कहेवाय संतो ने लई आवे, वटे मार्गो ने लई आवे, बधाने प्रेमथी भावथी पोताना प्राण पाथरी दे. भला मना 4 दीकरावे बाप ने कीधुं बापूजी आ तमे जेने तेने खावा लई आवो, अहींया गमे एने तमे उपाड़ी आवो. नहीं जात नहीं भात नहीं ओळखाण नहीं लोहीनी हगाई, बाप तमे गमे एने लई आवो. अहींया आ तो घर जाहेर होसरी रहे हो है. जेदी बाप दीकरा ने जवाब आपे छे हो के जी तारा आंगणिया ए पूछीने जे कोई आवे रे आवकारो मीठो ये जी आप जे रे जी. हे बाप तारा आंगणिया पूछीने कोई आवे एने आवकारो मीठो आपजे. बाप जो बाप दीकरा ने एम कहतो तो भाई बेटा આપણે આંગણે આવે કોઈ અબજોપતિના દીકરા ન હોય, હે વટે માર્ગુ હોય, ભૂખ લાગી હોય,
અરે બેટા, આ દુનિયામાં બે જાતના અગ્નિ છે. એક તું દિવાળીથી પ્રગટાય ને એ બહાર પ્રગટે છે, અને એક અગ્નિ એવો છે કે માણસની જઠરમાં પ્રગટે છે. જઠરાગ્નિ એટલે ભૂખ લાગે ને એટલે પેટમાં કાળી ઝાડ હાલે ને બાપ, એ જઠરાગ્નિ છે. અને એના પેટમાં તમે રોટલાનો ટુકડો નાખી દો ને એટલે તમે યજ્ઞ કરા બરાબર છે. હરિહરની આકલ પડે છે ને એટલે, બાકી હાસ્ય મને એટલું બધું આવડે કે તમને પેટમાં આટી પડી જાય. તમને એમ થાય કે બ્રાહ્મણનો દીકરો નાને સાહિત્ય નહીં આવડતું હોય. કોઈની જઠરાગ્નિ તમે ઠારી દો ને મારો બાપ, પેટમાં રોટલાનો ટુકડો જાય ને એટલે માણા એમ કે હાશ રામો પીર તારું ભલું કરે બાપ. આવો છોકરા કે બાપુજી જે હોય તે ઈ બધું બરોબર છે, પણ આ તમે આ આટલા બધા જમા લઈ આવો, ખાવા લઈ આવો, આ પછી આ કાંઈ વધે નહીં અમારી વાહે. હે, અને એમાં હવે જોજો હવે ઘટના કેવી ઘટ્યા. આ ખવડાવવાનું પુણ્ય કેટલું છે એ કહું. ઘટના એવી ઘટી, ગામમાં એક 20 વર્ષના યુવાનને કાળોતરો નાગ ડંખ દીધો. જીવને જમને વાદ મેળ્યો હાલવા બાપુ. જીવે કે મરે, જીવે કે મરે, માણા મેળો. ઘરના માણસો છે એ 20 વર્ષના એકનો એક દીકરો માથે ટોળું વળી અને માં જનેતા રોતીથી બાપ, હે કાળિયા ઠાકર, હે રામદેવજી મહારાજ, હે બાપ, એક મારો છાયો હતો ઈ તું બાપ છીનવી લે હો. આયા માણસો ગામને ખબર પડી કે ફલાણા ભાઈના દીકરાને સર્પદંશ થયો છે, એટલે ગામના માણસો બધા ખબર કાઢવા માટે નીકળ્યા. એમાં ગામના ચોરે જે બાપા પાદરમાં બેહીને બધાને ખવડાવતા હતા, ઘરે જમવા લઈ આવતા હતા, એને પૂછ્યું કે ભાઈ આટલા બધા ભેળા મળીને ક્યાં જાવ છો? હે કે ક્યાં જાવ છો? એ ગામના માણસોએ બાપાને એટલું કીધું, બાપા ફલાણા ભાઈને નાગ કઈડ્યો છે, જીવને જમને વાદ આલે છે, 20 વર્ષનો યુવાન એકનો એક દીકરો હવે જીવે એવું લાગતું નથી, કાળોતરો નાગ છે, અમે એની ખબર કાઢવા જઈએ છીએ. બાપા હાલો ને હું આવું. હે કે હું આવું ને? એ લાકડીનો ઠેકો લઈ અને બાપા ચોરેથી હેઠા ઉતરી અને માણસોની હારે હાલ્યા. એ હાલ્યા એમ કહેવાય છે કે જે દીકરાને નાગ કઈડ્યો હતો એના ઘરે ગયા, દીકરાની માથે નજર કરી બાપાએ. પાણીનો લોટો મંગાવ્યો, બાપુ જમણા હાથમાં જળ લીધું અને ધરતીની માથે આમ જળ મૂક્યું. એ 20 વર્ષના દીકરાને કાળોતરો નાગ તેથી ડંખમાંથી ઉતરી ગયો. ભાઈ આમ કરીને આમ જળ હેઠું મૂક્યું ને ડંખમાંથી નાગ ઉતરી ગયો. પછી દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સૂરજ બોલી સાઈબા, પછી નામ ન વિસર્યા. બાપાના જેથી છેલ્લા શ્વાસ ગણાવવા માંડ્યા. ભગવાનનું તેડું આવવાની તૈયારી. ચારેય દીકરાને બોલાવી અને એટલું કીધું કે બાપ હવે હું જીવું એવું નથી લાગતું, ભગવાનના તેડા હવે આવી ગયા છે ઢુકડા. ચારે દીકરાએ બાપને એટલું કીધું કે બાપુજી તમે આમ તો ખવડાવીને કાંઈ વધવા નથી દીધું, પણ એક કામ કરો, તમે જે ઓલો મંત્ર બોલી અને નાગ ઉતાર્યો હતો ને એ મંત્ર દેતા જાઓ તો કદાચ ગામમાં કોઈને નાગ કરડે ને તો અમે ઉતારી શકીએ. બાપ જેવો બાપ એટલું બોલ્યો હતો, બેટા એ મંત્ર તમને નહીં ફાવે. હે કે તમને ફાવે ને અમને ન ફાવે? તો કે ના બેટા એ મંત્ર તમને નહીં ફાવે. કે નહીં ફાવવાનું કારણ? તેથી આ દેશનો બાપ એટલું બોલ્યો હતો, બેટા એ મંત્ર તારે શીખવો હોય તો સાંભળી લે. કે હાથમાં જળ લઈને નહીં મંત્ર બોલ્યો ન તંત્ર બોલ્યો, હાથમાં જળ લઈ અને મેં એટલું જ કીધું હતું કે બાપ મારી હાજરી ગામના પાદરીમાં હોય અને કોઈ જો ભૂખ્યો વટે માર્ગું કોઈ સાધુ સંત વયો ગયો હોય, મારી હાજરી હોય ને વયો ગયો હોય તો જ આને નાગ ન ઉતરવો જોઈએ, નકર ઉતરી જવો જોઈએ. ધરતી માથે ધળ મૂક્યું ને મારો બાપ એ નાગ તેથી ડંખમાંથી ઉતરી ગયો. ભાઈ આ ફાવશે? ભલો કરવો ને ભવ તરવો, પછી ભગવત છે રાખવો ભાવ, આ તો ખીબરા હિસ કલક મેં હેલો નહીં હાવ. સમજણ વગરનું જીવવું, ભલે જીવો વરસ 1000. અમુક તો હું ભલા મણા ઉપાડા લીધા હે. હા આપણને એમ થાય કે હું આ ક્યાં જઈને ટકશીએ. હમણાં ગામમાં રાજકારણી આવ્યા, રાજકારણી ચૂંટણી વખતે રાજકારણી આવ્યા ને એટલે એ બિચારા પૂછવા માટે આવ્યા. હવે એ હવે ભાજપ વાળા હોય કે કોંગ્રેસ વાળા હોય એની આપણે કઈ લેવા દેવા નથી, પણ રાજકારણી આવ્યા એટલે ત્યાં ગામના ચોરે ભાભા બેઠા હતા 3 રીધી સીધી.
રીધી સીધી જ્યાં બેઠેલા એટલે ઓલા રાજકારણીએ પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કેનું જોર છે, એટલે એનું પૂછવાનું એવું હતું કે ભાઈ ભાજપનું જોર છે કે કોંગ્રેસનું એમ. એટલે એમાં બાપાને પૂછ્યું, બાપા તમારા ગામમાં કેનું જોર છે? એક બાપા ઉભા છે કે રોજડાનું. એને એમ કે દુઃખ ભાંગવા આવ્યા, આ વાયડું ભાંગી કે રોજડા. હા, એને એમ હતું કે આ વાયડું કરવા વાળા છે, આ ખેતીમાં કઈ નુકસાન થાય છે એટલે એના માટે. એટલે ગામના એ પૂછવા આવ્યા હતા ને, એ તો એ ગામ મૂકીને તો બીજે ગામ વહી ગયા. અહીંયા કોઈને પૂછવા જેવું નથી. હા હા, બીજે ગામ ગયા એટલે એ કે ભાઈ હવે આ વખતે છે ને ગામના સોરે બાપા બેઠા હોય ને એમાં એકને અલગ બોલાવીને પૂછવું, હા મારા દીકરા કે આપણી મશ્કરી કરે છે. એટલે બીજા એક બાપાને બોલાવીને પૂછ્યું, બાપા તમારા ગામમાં કેનું જોર છે? કે બાયુનું. એલા બાયુનું જોર. ગજબના ભણાવો. એ ન્યાથી ગયા ત્રીજા ગામમાં ગયા. ત્રીજા ગામમાં જાતા હતા ને ત્યારે નક્કી કર્યું રાજકારણીએ કે ભાઈ આ વખતે આપણે બાપાને ખાલી એટલું જ પૂછવું કે તમારા ગામમાં કોઈ મોટો માણસ જન્મો હોય તો એને આપણે મળી લઈને આપણને ખબર પડી જાય. ગામના ચોરે બાપા બેઠેલા નવરી બજારું હાવ. એટલે ગામ ચૂંટણી વાળાએ પૂછ્યું, બાપા તમારા ગામમાં કોઈ મોટો માણસ જન્મો છે? એક બાપો ઉભો થઈને કહે કે મોટો કોઈ જન્મો નથી, જે જન્મે બધા છોકરા જન્મે. હા, એ ઓલા ફોર્મ પાછું ખેંચી લીધું. બોલો આમાં આપણે રહેવું જ નથી. હા હા, ગામડામાં તમે જો ગ્રાન્ટ પાસ થાય, ગ્રાન્ટ પાસ થાય એટલે સરપંચોને ખબર હોય 6 મહિનામાં ગ્રાન્ટ ગામમાં ગમે ત્યાં વાપરી નાખવી પડે, નકર ગાંધીનગર પાછી વહી જાય. આ નિયમ છે, સરકારી નિયમ. ગ્રાન્ટ પાછી વહી જાય. એમાં એક ગામમાં ગ્રાન્ટ પાસ થઈ ને તો 6 મહિના સુધી વાપરી નહીં સરપંચ. તો ગ્રાન્ટ તો વહી ગઈ ભાઈ ગાંધીનગર પાછી. ગામના સોરે બે ભાભા વાતું કરતા હતા. એ કે તમે કઈ ખબર છે? બીજો કે શું? એ કે ઓલી ગ્રાન્ટ વહી ગઈ ગાંધીનગર. બીજો બાપો કે એકલી ગઈ, પેલો સરપંચ ગયો. એને એમ કે ગ્રાન્ટ કોક બાય છે. આ ક્યાં તમે આને સુધારો? તમે ઈ કયો લ્યો. હા હા હા, મજા છે. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર સાહેબ દવા આપો ને. કે પણ અહીંયા દવા આપો એમ ન કહેવાનું, દવા જ મળે. અહીં કઈ કેરોસીન મળે, ઘાસલેટ મળે, દવા જ મળે. અહીંયા તમે આવો એટલે મારે પૂછવાનું તમને શું થાય છે. એ કે સાહેબ મને સપનામાં છે ને વાંદરા ક્રિકેટ રમે છે. લેવો તો ડોક્ટર સકરી ખાઈને પડી ગયા. આને સપનામાં વાંદરા ક્રિકેટ રમે? એ કે સાહેબ સપનામાં વાંદરા ક્રિકેટ રમે છે. એટલે ડોક્ટર સાહેબે એને ગોળી દીધી. આ લ્યો, આ ગોળી લઈ લ્યો આજે, એટલે આજે તમને સપનું જ નહીં આવે. એ કે સાહેબ આજ નહીં લઉં. કેમ? એ કે આજ તો એની ફાઇનલ છે, ફાઇનલ રમી લે પછી લઉં. એમ બહુ બધા છે. હમણાં બેન એના ઘરવાળાને દવાખાને લઈ ગયા. એટલે બેનને પૂછ્યું કે ડોક્ટર સાહેબ શું થાય છે? સાહેબ મારા ઘરવાળા થાય છે. એટલે ઘરવાળાનું નથી પૂછતા, આને શું થાય છે એ પૂછું છું. એ કે સાહેબ આને રાતે સપના આવે છે, બળદ હોય ને એવું એને લાગ્યા કરે. સાહેબ કે આવા સપના હાસા ન હોય યાદ કરીએ. કે એમ નહીં સાહેબ, એ લોબીમાં 4 પૈયા હાલવાય મળે એટલે આવીશું સાહેબ. આની દવા જ ન હોય, સપનાની ક્યાંય દવા હોય? એ કે એમ નહીં સાહેબ, કઈ કઈ સવારે હું ઉઠું ને ગમેણમાં હોતા હોય. હવે ઢાંઠો હોય એવા તેને સપના આવે. બોલો રાઈટ. એટલે સાહેબ કે આની દવા ન હોય, આમ બહાર નીકળો. એ કે સાહેબ એમ નહીં, એ પોદળો ગમે ત્યાં. મજા છે. હમણાં એક ટીચર નિશાળમાં છોકરાને પૂછતા હતા કે અંગ્રેજીમાં પ્રેમને શું કહેવાય? એક છોકરો ઉભો છે કે ઈલું ઈલું. એટલે બોલા આને કેમ ભણાવો તમે? ઈ કયો. હા હા હા, હમણાં વ્યાકરણ શીખવાડતા હતા. આપણે ભણ્યા છે ને ખબર છે. વ્યાકરણમાં એવું આવે ચાલુ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ વ્યાકરણમાં એવું ભણવાનું આવે. એમાં વ્યાકરણનો પીરિયડ ટીચર લેતા હતા. પછી વ્યાકરણનો પીરિયડ પૂરો થયો એટલે ટીચરે એક છોકરાને ઉભો કરીને પૂછ્યું કે ભાઈ એવું એક વાક્ય બનાવ કે જેમાં ચાલુ વર્તમાન કાળ આવી જાય, ભૂતકાળ આવી જાય અને ભવિષ્યકાળ આવી જાય. છોકરો ઉભો થઈને કે 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. એ બેને ગામ મૂકી દીધું.
ઓલા આવા છોકરાને ભણાવવા કેમ તમે ઈ કયો? હા હા. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ હિથી તો કાગા ભલા બાપ તન મન એક જ રંગ. છોકરા તો ભૂકા કાઢી નાખે. તમે જો અમારા આમની ફરમાઈશ છે, સાઉન્ડ વાળા લઈ લઉં. રાજકોટથી હું નીકળ્યો અમદાવાદ, ગમત ગુલાલનો મારો કાર્યક્રમ. ઈગલ બસમાં બેઠો. આગલી સીટમાં બાપ દીકરો બેઠેલા, પાછળની સીટમાં હું બેઠેલો. ચોટીલા બસ ઊભી રહી. મારે નવું નવું જ લેવું હતું, પણ આ અમારે છે ને બહુ. ચોટીલા બસ ઊભી રહી એટલે છોકરો એના બાપાને કે, પપ્પા શું છે? કેળા ખાવા. કેળા નો ખવાય, શરદી થઈ જાય. કહી દઉં. કહી દઉં કીધું ને એનો બાપો 1 ડઝન કેળા લઈ આવ્યો. લીમડી બસ ઊભી રહી ને છોકરો એના બાપાને કે, પપ્પા શું છે? ઓલું નાનું નાનું શું કહેવાય? હું વાહે બેઠો. મેં દ્રાક્ષ બેટા, દ્રાક્ષ આપણે તો લઈ દેવી નહોતી. એનો બાપો કે દ્રાક્ષ નો ખવાય, આ નાકમાં મેડા લેમ્પ થવા. બેન છે? કહી દઉં. ઉભી રહો, કહી દઉં. કહી દઉં કીધું ને એનો બાપો 1 ડઝન 1 કિલો લઈ આવ્યો દ્રાક્ષ. 1 કિલો દ્રાક્ષ લઈ આવીને ખોળામાં નાખી ઈ ખાઈ ગયો. પછી હોટલે બસ ઊભી રહી, જમના હોટલે. હવે ત્યાં બસ ઊભી રહી ને એટલે છોકરો પેંડા પાળી ગયો બહેણીમાં. છોકરો કે, પપ્પા એટલે એના બાપાએ એવું નક્કી કર્યું કે આપણે સાંભળવું નહીં. સાંભળે નહીં ને બાપો એટલે છોકરો વેગ પકડે. કેવી રીતે પકડાય ધ્યાન આપજો. પપ્પા પેંડા ખાવા. પેંડા ખાવા મારે. બ્રાસ તો ખાઈ ગયો, કેળાય ખાઈ ગયો. પેંડા ખાવા. પપ્પા. એનો પપ્પો આમ ઓલી બાજુ જોઈને બેઠેલો. મૂળ સાંભળતો હતો પણ જવાબ ન દેતો. એટલે મેં કીધું તમારો દીકરો તમને હાથ કરે છે, બોલાવે છે. મને કે તમે સાંભળો છો? મેં કીધું હા. મેં કે તમે લઈ ગયો. મેં તો હું નથી સાંભળતો. એનો બાપ સાંભળે લઈને છોકરો વેગ પકડે. કેવી રીતે વેગ પકડે? પપ્પા પેંડા ખાવા. પપલી ના પપોડી નો સાંભળતો નથી. બેકારીના પેટનો. પપલા પેંડા ખાવા. પેંડા ખાવા લોભણીનો. પેંડા લઈ દેવા પડે એટલે જતો નથી સામું. પપ્પા. એનો બાપો એકલો એકલો બોલતો હતો કે આને ના પડતો તેની માને વાહે પડોજણ વળગાડી મળે. આ ભેળી ટોસી આને. અને વાત એ બહુ હાસી છો. શેર માટીની ખોટ હોય એટલે માતાઓ, શેર માટીની ખોટ હોય એટલે માતાઓ બેનો રાંદલના લોટા તેડે. ક્યાં હે? રૂપિયો આપો કાકા. હા બીજા ક્યાં હે? આ શું છે એલા? એક આ દાંતીઓ વગાડો. હા વગાડશું ભાઈ. હવે આવ્યા સહિત નહીં કરીએ એટલું. હું ઘરેથી નીકળી ગયો છું ને ભાઈ. મને ભાઈ પૂછતા મને કે તમે મોજમાં હોય ને તો એક વાત કહેવી. મેં ઘરેથી નીકળું એટલે મોજમાં જ હોઉં. જે કંઈ ડખાય ઘરે જ છે. હા ક્યાં પૂજ્યા હતા આપણે? પપલી ના હું ક્યાં? એનો બાપો કે શું છે? પેંડા ખાવા. સાંભળતો કેમ નથી? પેંડા ન ખવાય બેટા. ટાઢો પડી ગયો હાવ. મારો દીકરો પેંડા ન ખવાય. કેળા ખાધા, દ્રાક્ષ ખાધી. પેંડા ખા, શરદી થઈ જાય. ભલે થઈ જાય. પેંડા ખાવા. કહી દઉં. મને એમ છું કે મારું બેટું કહી દઉં માં કંઈક છે. હવે ગમત ગુલાલનો કાર્યક્રમ થાવો જ થાય, નકર કાંઈ નહીં. પણ કહી દઉં હું છે એ જાણવું છે. બાપ દીકરો અમદાવાદના બસ સ્ટેન્ડમાં હેઠા ઉતર્યા એટલે એના બાપાને મેં કીધું આ તમારો છે? મને કે તમારો હોય તમે લઈ જાઓ. મારે આને હું ગુડવો તેણીસેનું ખાઈ જાય. હા રાજકોટથી 2.5 કલાકની મુસાફરી તેણીસેનું ખાઈ જાય. મેં કીધું મારું નામ પ્રફુલભાઈ જોશી છે. ગમત ગુલાલનો કાર્યક્રમ આપવા અમદાવાદ આવ્યો છું, પણ હું તમારી પાછલી સીટમાં બેઠો હતો. આ કહી દઉં એમ કહેતો હતો અને તમે સીધી હળી મૂકતા હતા. આ કહી દઉં શું છે? મને કે ઓહો એટલું જાણવા તમે ઠેઠ આ 1 કિલોમીટર વાહે આવ્યા. આમાં મને કે એવું છે આ અભાગ્યાની બસમાં ટિકિટ નહોતી લીધી. તે કંડક્ટરને કહેવાનું કહેતો.
અને 100 ની ટિકિટ થતી હતી, અડધી જ થાય આની કે 100 રૂપિયા થાય. એ ભાઈ એ 100 રૂપિયાના 300 નું ખાઈ ગયો. આ બસે તો મોંઘો પડ્યો ભણનો દીકરો. હા હા, બહુ સારું હોય, ભગવાનની દયા હોય, કૃપા હારી હોય તો છોકરા આંગણે હારા રમતા હોય. પૈસા ભગવાન પાસે કોઈ દી માગવા જ નહીં. ભગવાનને વિનંતી કરજો કે હે રામાપીર, સંતાન એક જ દેજે પણ હારા વિચાર વાળો દેજે. નકર અમુક અમુક નથી આમ એવા વિચાર કરતા હોય. એમાં રાજી ડેમે ચોકડીએ એક જણો બેઠો બેઠો એવા જ વિચાર કરે, મારો લગ્ન કેદી થાય. પણ 45 વર્ષ થઈ ગયેલા ભાઈ, લગ્ન કેદી થાય, લગ્ન કેદી થાય, લગ્ન કેદી થાય. અને આમ કાંકરી લઈ લઈને અમારે અહીંયા હાજી ડેમમાં નાખે. રવજી હતાનો પૈણી ગયો, નાખજી હતાનો પૈણી ગયો. એનો વારો આવ્યો તો આવડો લઠો લીધો, મારી હામું મારો બાપો નથી જોતો. પછી જેવા વિચારો કરે એવા રાતે સપના આવે. અને સપનું આવ્યું રાતે, રાતે લગ્ન કર્યા, જાન લઈને ગયો, પછી ફેરા ફર્યો, પણ સામે મુદો જ કાંઈ હતો નહીં. હસ્તમેળાપનો સમય આવ્યો ભાઈ, અને ખાટલાની પાંગે હોહારવો હાથ કાઢ્યો. એ ભાઈ એ પાંગે હોહારવો હાથ કાઢ્યો, પણ અભાઈ ગયો એવો ભાઈ, એ ટાઈસક્યા જેવો વીસી બેઠેલો ભાઈ, પેલી આંગળીમાં કહ્યો એ ખંભે ઝાટકો વાગ્યો. પણ એક વિચાર બહુ સારો કર્યો ભાઈ, એ મારે તમારા જીવનમાં ઉતારવા જેવો. હવે કુંવારાવને તમારે કોઈ નહીં, પૈણેલા નહીં. શું કામ? આમ તો પૈણેલાને સુખ નથી, કુંવારાને હક નથી. દુખી તો બે છે. એક વિચાર એને બહુ સારો કર્યો કે લગ્ન નથી કરવા, એક લગ્ન કરવા જ નથી. આ વિચાર મનમાં જ કાઢી નાખો. શું કામ? સપનામાં લગ્ન કર્યા ને ખંભે ઝાટકો વાગ્યો. આ હાસીને લગ્ન કરી તો આખા શરીરમાં ઝાટકા વાગે ને ભાઈ. હા હા, વાત એવું કરું તો તમારા આંગણે દીકરા હારા રમતા હોય તો માનજો રામદેવજી મહારાજની કૃપા છે. નકર એક જણો નિશાળે મોડો આવ્યો ને સાહેબે પૂછ્યું, કેમ એલા મોડો આવ્યો? સાહેબ, મારો આઠાના ખોવાઈ ગયા હતા, ગોતતો તો. ચાલ બે જા. તેની વાહે વાહે બીજો આવ્યો કે તું કેમ મોડો આવ્યો? એ સાહેબ, આના આઠાના ખોવાઈ ગયા હતા ને એટલે. કે પણ આના આઠાના ખોવાઈ ગયા હતા, ઈ ગોતતો તો તું શું કામ રોકાણો? હું આઠાના માથે ઊભો હતો. એ આઠાના દબાવીને ઉભો તો આવડો સાહિત્ય આવડો નીકળે ને. બોલો આને તમે કેમ સમજાવો? તમે એક છોકરો નિશાળે કાયમ મોડો આવે, ટીચરે કીધું કે મોડો હું થયો આવે, 7 વાગે નિશાળ ચાલુ થઈ જાય છે. ઓલો છોકરો ઉભો ઉભો કહે કે હું આવું કે ન આવું તમારે ચિંતા ન કરવી, ભણાવવાનું ચાલુ કરી દેવું. એને એમ છે કે આ એને એવો વેમ છે કે હું ન આવું ત્યાં સુધી આવડા ભણાવતા નથી. હમણાં એક છોકરો નિશાળમાં તોફાન કરતો તો ટીચર હતા કાન પકડીને કે જો હું તારી મમ્મી હોય તો તને ભણના દીકરા સીધો દોર કરી દઉં. ઓલો છોકરો કે કાન મૂકો, મારા પપ્પાને પૂછતો આવું. એને વાંધો ન હોય કાલથી તમે મમ્મી. બેને ગામ મૂકી દીધું હસોડું. બોલો હા, છોકરા તો હારા હોય તો જીવન જીવવાની મજા આવે ને. હું તો ભગવાન પાસે કાયમ માટે પ્રાર્થના કરજો દીકરા હારા દેજો. હું તો કાયમ કહું છું કે રામદેવજી મહારાજની કૃપા હોય, એની દયા હોય તો છોકરા આંગણે હારા રમતા હોય, માતાઓ બહેનોની માથે કૃપા હોય તો પતિદેવ હારા મળ્યા હોય, ને આપણી માથે કૃપા હારી હોય રામદેવજી મહારાજની તો પત્ની હારી મળી હોય. આ એની કૃપા ના એનો પરચો. પરચા ગોતવાના ન હોય. હા, નકર અમુક અમુક બહેનો નથી બિચાર્યું કહેતું વોટ ઇઝ ધીસ? सबका मालिक एक है. કાંઈ વાંધો નહીં, બધું લઈ લેશું પણ હેન્ડલ અમારા હાથમાં રહેવા દો, મજા આવશે. હા હા, અમુક અમુક માતાઓ બહેનો બિચારીઓ નથી વાતું કરતી. એવરેજ એવરેજના વ્રત કર્યા, ઊભા હોમાર કર્યા, આડા હોમાર કર્યા, ભાખરિયા હોમાર કર્યા, ગાયોની પૂજા કરી, તુલસીમાની પૂજા કરી, દેદો કૂટ્યો. લગ્ન પછી બિચારીને ખબર પડે કે દેદો કૂટ્યો એની કરતા આને કૂટી નાખ્યો તો સારું. હા હા, દિયાથ મેં તો આમ તમને કુતુબ મિનારની જેમ ડોલતા હોય. હમણાં 2 પીધેલા સિટી બસ સ્ટેન્ડ ઊભા તમારા રાજકોટમાં. એકને 1 નંબરની બસમાં જવું હતું ને એકને 2 નંબરની બસમાં જવું.
તે 12 નંબરની બસ આવી ને તે બે ભેળા સડી ગયા. એકા બીજા કહેતા હતા કે આપણી બે ની બસ ભેળી આવી. આને તમે શું કરો છો કયો? અમારા રાજકોટમાં એક જણો 8 વાગ્યામાં કરિયાણાની દુકાન ખોલીને ઊભો તો અગરબત્તી કરતો હતો. જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ એમ કરતો હતો ને ત્યાં એક જણો આવ્યો 8 વાગ્યામાં કોથળી નાખી. ભાઈ એ કે ભાઈ બદામ છે. ઓલા અગરબત્તી મૂકી દીધી. હવારના પોરમાં બદામનું ગ્રાહક સુકન કેવા? એ ભાઈ રામદેવજી મહારાજે સુકન કેવા દીધા. અગરબત્તી મૂકી દીધી. બોલો ભાઈ બદામ છે? બદામે છે. કાજુ છે. દ્રાક્ષ રાખે? દ્રાક્ષ પેલી કાળી કે હા એ છે. પિસ્તા એ છે. ખજૂર છે? ખજૂર છે. બોલો ને કેટલા આપું? બોલો. મારે ક્યાં ખાવા? તો તું ખા હું હાવ ખહુરીએ જેવો થઈ ગયો. એટલું બધું છે ને હાવ ખહુર્યું. અમારી પાસે નથી તો વ્યાજે લઈને પી. હા હમણાં 5 જણા પીને આવેલા હતા. તેમાં એક જણો કહેતો હતો કે આપણે બાપાનું પીને બધું ફીને કરી નાખ્યું. આપણે કોઈ દી હાલા મકાન ન થાય. ઓલો એક તો બહુ સડી ગયેલો ભાઈ મગજમાં. એ કે હમણાં બંગલો થાય 5 માળનો. એ કેવી રીતે? એ કે એકની ઉપર એક ગોઠવાઈ જાવ. રાતે 2 વાગ્યે એક આમ ગોઠવાનો, એની ઉપર બીજો ગોઠવાનો, એની ઉપર ત્રીજો, એની ઉપર ચોથો, એની ઉપર 5 માળનો બંગલો બનાવ્યો. નામથી સાહેબની ગાડી નીકળી હું કરતી. સાહેબે વિચાર કર્યું મારા બેટા રાતના 2 વાગ્યા આવડા શું કરે? પડખે આવ્યા ને નીચે હતો, નીચે એને હબોડીને મારી એક લાકડી. સાહેબે ઉપર એટલો એને રાઈડ પડી. એ કે રાતે 2 વાગ્યે બંગલાનું બાયણું કોણ ખખડાવે? બાયણું નથી ખખડાવતા, સાહેબ આવી ગયા તમારો ડો. હા મજા છે. મુંબઈ બાજુ કાર્યક્રમમાં ગયો ને, મુંબઈ બાજુ ત્યાં એ કોથળીયું 2 જણા 10 વાળી નાખીને ઊભા હતા તાજમહેલ હોટલની સામે. તાજમહેલ હોટલ એટલે અબજો રૂપિયા આપો તોય ન મળે. એક જણો પીને કે તાજમહેલ હોટલ મારે વેચી નાખ્યું છે. બીજાને તો ધમ સડી ગયેલો. એ કે ભાઈ હું વેચું તો ને. બોલો એકને લેવી છે ને એકને વેચવી નથી. બોલા કેટલો સડી ગયો છે. હે હા હમણાં અમારે રાજકોટમાં એક જણો તો બસ આડો ઉભો રહી ગયો આમ પીધેલો. એ ઊભી રાખ. બસ હતી રાજકોટ દ્વારકા ભગવાન કૃષ્ણના ધામમાં જતી હતી. ઊભી રાખ. ડ્રાઈવર કે પણ આમ આડા શું બરાબર આમ સડી જાવ બરાબર આવવું નથી. એ કે તો ક્યાં જાશો? કે દ્વારકા. પરિચયથી બોલતો નહીં. જેમ તેમ બધા માણસો તમને. એટલે મારો કવિએ બહુ સરસ લખ્યું છે કે અજબાલમ સે આ દુનિયાની એમાં બુદ્ધિશાળી તમામ નથી. તબલું આપો ભાઈ. અજબાલમ સે આ દુનિયાની બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિશાળી થોડા છે ભાઈ ગાંડા ના ક્યાંય ગામ નથી. બુદ્ધિશાળી થોડા છે ભાઈ ગાંડા ના ક્યાંય ગામ નથી. ગાંડા ના ક્યાંય ગામ નથી. બુદ્ધિશાળી થોડા છે પણ બાપ ગાંડા ના ક્યાંય ગામ નથી. માણાને બુદ્ધિ ક્યારે આવે? કે જ્યારે ચારે બાજુથી માણા ભીહાઈ જાય ત્યારે બુદ્ધિ આવે માણા. ત્યારે રામદેવજી મહારાજના સાનિધ્યમાં આવે ગઈ મારા નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હવે તારી સિવાય બીજો આશરો નથી બાપ. પણ જ્યારે માણસને દુઃખ પડે ત્યારે દુઃખમાં સુમિરન સૌ કરે, સુખમાં કરે ન કોઈ.
પણ જો સુખમાં સુમિરન કરે તો દુઃખ કહા સે હોય ભલામણ. દુઃખમાં સુમિરન સૌ કરે. મળ્યો છે માનવ દેહ તો ઉલ્કાપાત શા માટે? ડરો છો મોત થી તો કરો છો પાપ શા માટે ભલામણ? હે, જીવન થોડું જીવાય. હું તો કાયમ માટે કહું છું, સારું દેખાવું બહુ સહેલું છે સાહેબ, પણ જગતમાં સારું બનવું નહીં બહુ અઘરું છે. કદાચ તમારી આગળ 50 કરોડ રૂપિયા પીડ્યા હોય તો તમે કદાચ 10,000 ના લુગડા હિવાડી અને જગતને હારા દેખાઈ શકો, પણ સારું બનવું ને એ બહુ અઘરું છે. અંદરથી સારું બનવું એ બહુ અઘરું છે. એક વાત કાયમ માટે કહું છું કે આને ઓળખી લેજો. સામાન્ય કૂતરાને તમે જોવો ને તો ખબર પડે કે જીવન કેવા જીવવા જોઈએ. મારો બાપ એક કૂતરું પાળ્યું હોય, રાતના 2 વાગ્યાનો ગુજર ભાંગે અને એનો માલિક આવે, પગરખાનો અવાજ સાંભળી કૂતરું એકવાર ભાહે, પણ માલિક એમ કે બસ. અવાજ કૂતરું ઓળખી જાય અને ખબર પડી જાય સાહેબ કે મારો માલિક આવ્યો, હવે મારાથી ન ભાય. શું કામ? કે મને ઈ જીવાડે છે, મને રોટલો આપે છે, મને અહીંયા હુવા દે છે, મને આશરો આપ્યો છે, મારાથી હવે ન ભાય. એક કૂતરું એના માલિકને ઓળખી જાય છે, પણ મારીને તમારી મોટી કઠણાઈ ઈ છે કે આપણા માલિકને હું તમે ઓળખી ન હગ્યા ભલા માણા કે એને કેટલું મને તમને આપ્યું છે. આવું સુંદર મજાનું શરીર મને તમને આ ધરતી માથે આપીને આ ભગવાને મોકલી દીધા ભલા માણા. આથી વિશેષ બીજું શું આપે એ તમને? આમ જુઓ તમે, આ કાગડા, કૂતરા, ભૂંડણા, એની દશા તો તમે જુઓ ભલા માણા. એને 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 પગમાં વાગ્યું હોય ને તો કોઈને ફરિયાદ ન કરી શકે. વિચાર તો કરો તમે. માણસ એને ધોકો મારે તો એ કૂતરું ક્યાંય ફરિયાદ નથી કરી શકતું, પણ કૂતરા જો માણસને બહુ કઈડવા મળે ને એટલે માણસ એ તરત ફરિયાદ કરે કોર્પોરેશનમાં, કૂતરા પકડો. એટલે એની ગાડીઓ આવીને કૂતરાને પકડી જાય. કૂતરાએ કોઈ દી ફરિયાદ કરી કે આ અમને ધોકા મારે છે, નથી રોટલો દેતા એમ? હે, એવી દશા માણસની. કહેવાનો મારો ભાવાર્થ, કહેવાનો મારો તાત્પર્ય ઈ છે કે ગામડું છે ને એટલે 2 ડાય કરવાની, ડાય વાત કરવાની મજા આવે. ગામડા ગામમાં વસ્તી નાની હોય. મેં મારી ભાષામાં લખ્યું છે સાહેબ, સાંભળવા જેવું ગામડું કેવું હોય. સિટીમાં બહુ મજા નથી. ગામડામાં વસ્તી નાની હોય, ઘેર ઘેર જ્ઞાની હોય, આંગણીએ આવકારો હોય, મહેમાનનો મારો હોય, ચા પાવાનો ધારો હોય, રામ નામનો રણકારો હોય, અને જમણવારમાં ગામડામાં પડકારો હોય. એક ઓસરીએ 4 રૂમ હોય, ભેળું સવનું જમણવાર હોય, કહાગરી નાર હોય. એક ઓસરીએ 4 રૂમ હોય. ગામડામાં મકાન મોટા મોટા હોય. અમારે સિટીમાં આવડા મકાન ન હોય. સિટીમાં તો અમારે 10 નું મોઢું ને 45 ની ઊંડાઈ. એ ભાઈ એવા આ કોન્ટ્રાક્ટરોએ મકાન બનાવ્યા અને 7 ની દિવાલ 3.5 ઇંચ આપણા ભાગમાં આવે ને 3.5 પાડોશીના ભાગમાં જાય. વૈશમાં એક જ સિંગલ દિવાલ. એમાં એક ભાઈના બાપુજી ગુજરી ગયા ને તે લેમિનેશનમાં ફોટો બોટો મઢાવ્યો અને ખીલો લઈને ફોટો ખોડતો જ બિચારો. એક હથોડી મારી, બીજી મારી. પાડોમાંથી એક ભાઈ આવ્યા માનો ફોટો લઈને. હું કરો ભાઈ? કે બાપુજીને ટીંગાડીએ છીએ. બાપુજીના દીકરા થાવમાં પાછળ માર બા પડ્યા હેઠા. આ ખીલો નાનો રાખો એ કે 3.5 તમારા ભાગમાં છે ને સીધો 7 ઇંચ કાઢ્યું. મજા 10 ના મોટા 45 ની ઊંડાઈ. આમ તમારે સામેની દિવાલે જ આવું 2 તો પોરા ખાવા પડે ગઢી માવડિયું. એટલે તેને ત્યાં ગમતું નથી. ગામડે વ્યુ આવે. અહીંયા નથી મજા આવતી, હવા બદલો થાય છે. અમારે તો ઈ તમારા જેવડા અહીંયા અમારે રહોડા જે હોય ને, રહોડા એવડા તો તમારે અહીંયા બાથરૂમ હોય. અમારે તો બાથરૂમ કેવડા હોય, ખોળામાં ડોલ લઈને નાવાનું. હા, આમ કોણી આમ ન થાય, નળ ભટકાય. પછી આમ કરવાનું. ગંગા નાયા ને ગોમતી નાયા વાહો કરો. હા, 7 ની દિવાલમાં 2 નું 3.5 ઇંચ ભાગમાં આવે. એટલે કીધું છે ગામડામાં મકાન કેવા હોય કે એક ઓસરીએ 4 રૂમ હોય અને ભેળું હવનું જમણવાર હોય. કુવા કાંઠે કિનારો હોય. ગામડામાં વહુ દીકરીનો વર્તારો હોય અને લાજ મર્યાદાનો ભાર હોય. હજી ક્યાંક ક્યાંક લાજ ગામડામાં રહી છે.
એક સમય હતો સાહેબ કે ગામડાની અંદર એક લાજ હતી કે સંસ્કૃતિ લાજ. સંસ્કૃતિ લાજ કેવી? તમારી ગઢી માવડિયું બેઠી હોય ને ઘરે તો એને પૂજ્યો કે માં પ્રફુલ્લ જોશી ડાયરામાં એમ કહેતો હતો કે સંસ્કૃતિ લાજ, કે માં ઈ કઈ લાજ? તેથી તમને જવાબ સાંભળવા મળશે. ગામડું ગામ હોય, મગરીખડા જેવું નાનું એવું ગામ, ગામના પાદરમાંથી 80 વર્ષના ડોહીમાં નીકળવું, 20 વર્ષનો દીકરો ધોળા પાણા માથે બેઠો છે અને માએ છે સાતી હમો ઘૂંઘટો તાણી અને ભેટમાં નાખીને માં નીકળી. 20 વર્ષના યુવાને પૂછ્યું કે માં કોની લાજ કાઢીને નીકળી છો? માં, નથી તારા સસરા, નથી તારા જેઠ, લાજ કોની કાઢી છે? કે મારા જેઠ ગુજરી ગયા, એને 20 વર્ષ થયા. કે માં ગુજરી ગયા એની લાજ હોય? કે બેટા લાજ એની નથી કાઢી, પણ તું જે ધોળા પાણા માથે બેઠો ને ન્યાય મારા જેઠની બેઠક હતી બાપ, ઈ બેઠકની લાજ કાઢી નીકળી છું મારો બાપ. હે ઈ મર્યાદા જે હતી આ દેશની બાપ, અટાણે મર્યાદાએ પહોંચ્યો વાળો. બોલો કેવા કેવા ફિલ્મમાં ગીત નીકળ્યા છે, ભગવાન બસાવે. મેનુ પ્યાર ના મિલા તો મર જાવા. હવે મરી હું કામ જાવું જોઈએ? અહીં મગરી ખડામ નો વ્યુ હોય, અહીં તમે પ્યાર ન આપો ભાઈ. હે મર જાવા હું કામ ભળે? એક તો તાણ છે ક્યાંય મળતું નથી. હે મને ખબર જ હોય ને. હવે અમારા ભોત્રીજા રખડે છે. હે આ રૂપિયો કીધો ખરો. ઠીક, હા ઈ એટલે વાત ક્યાં હતી ભાઈ આપણે? હા, ઘૂંઘટમાં શોભતી નાર હોય, એક લાજ હતી સંસ્કૃતિ લાજ. મને તો ખબર છે ક્યાં હતા એ, પણ તમને ખબર છે કે નહીં જાણતો. અત્યારે 4 જાતની લાજુ આવી સાહેબ: ઘોડા લાજ, ફડાકા લાજ, દૂરબીન લાજ અને પડદા લાજ. 4 જાતની લાજુ ઘડી ગઈ. આપણા ગઢાને ખબર પડી ગઈ કે આ લાજુ મુકાવો, આની જરૂર જ નથી. માતાઓ બહેનો માફ કરજો, તમારા ગામની વાત નથી કરતો. હા, ફડાકા લાજ હાહરા ફળિયામાં પગ મૂકે હા બેન કરે તો વહુ આમ કરીને આમ કરે તો વાહે અંબોડાનો ડૂસો કાઢી નાખે. હાહરા વૈયાદાય ખમા ખમા વહુ તને ખમા, માં મેલડી તને ખમા કરે. બાપ વાહ, તમારી ખાનદાની. પછી આવી ઘોડા લાજ. હા, ફડાક દઈને આમ હાથ વ્યો જાય. જે માતાઓ બહેનો હાડલો પહેર્યો હોય સાહેબ, એને ખબર ન હોય શેડો ક્યાં છે, ખબર જ હોય. હાહરા ફળિયામાં પગ મૂકે દઈને કરે એટલે વહુ સાંભળે નહીં. સાંભળ્યું હોય છતાંય નથી સાંભળાય એવું નાટક કરે. એટલે હાહરાને એમ થાય કે વહુ બેટા બિચારાને લાજ કાઢવી છે, પણ સાંભળ્યું નથી, એટલે જરાક વધારે ખોખારો મારવા દે, એટલે ઉપરથી આવે આમ. તોય વહુ ન સાંભળે, વળી પાછી નાટક કરે વહુ. એટલે હાહરાને એમ થાય હજી બિચારાએ સાંભળ્યું નથી, એટલે હાહરા પંચમથી આવે. પંચમથી આવે ને એટલે ધાય સડી જાય હાહરાને. પછી ધાય સડી જાય ને અધેર સડે, તાળવે સોટે હાહરા. પણ કેવી, આ ધ્યાન આપજો. આપણને એમ થાય ખોખારો બંધ થઈ ગયો, પણ અધેર સડી ગયો. વહુ ને થોડીક દયા આવી કે મરી જાય. એટલે આમ કરીને ફડાકે હાથ જવા દીધો. ધીરે 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 હાડલો ગોતે આમ છેડો. હારા ધીમે 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 વૈયા ગયા. આમ જોવે વહુ ગયા, એ ખમા ખમા કરતા વૈયા જાય. પછી આવી દૂરબીન લાજ. આપણા દેશની લાજુ નથી હો, આ મર્યાદા નથી. ભલામણા વાત ઈ કરવી છે મારે. આ ભજન છે, આ ભજન છે, આ હાસ્ય નથી. આવી લાજ આવી. એ આમાં બધું જોવે. બોલ, હાહરા હામું જોઈને કે હાલો સસરા જમી લ્યાઓ, હાલો જેઠ જમી લ્યાઓ. આ લાજમાં બધું દેખાય. ગરુડ તત્રી દેખાય, હાહરાનો દેખાય. એ ભાઈ એ તું હું દાંત કાઢ. પછી આવી પડદા લાજ. પડદા લાજ કેવી આવી એનો હું તમને દાખલો આપું. રાતના 12 વાગ્યાનો ગુજર ભાંગ્યો હોય, ઘરવાળા ઘરે આવ્યા ન હોય, એમના પતિદેવ ઘરે ન આવ્યા હોય, રાતના 12 વાગે સસરાને વહુ ઠપકો દે એના વર વિશે.
12 વાગે રાતે. પણ કેવો ઠપકો દે એ તમે સાંભળજો. હાહરા બેઠા હોય પલંગમાં, વહુ બેઠા હોય પટા રાટકીના બાજુ, આમ રોવે. તમારો દીકરો જે રાતના 12 વાગે ઘરે નહીં ટોસાણો, એનું વરનું કે છો. આ ટોસાણો ને એવું બધું આવે. અમુક ઉંમર થાય ને, લગ્ન ને વરહ થઈ જાય ને પછી ટોસાણો, ક્યાં ગુડાણો, ક્યાં અઢાણો, આવું આવે બધું. એ હું તમને કહે પછી રાતના 12 વાગ્યાનું ગુજર ભાંગો, હજી તમારો દીકરો ઘરે ને ટોસાણો. આવા નવા તમારી પેઢીમાં કેટલાક છે. અને સમજાવો ને આવો નવો રહેશે ને હું પિયર ભેગી થાય. પછી બાપ દીકરો બે ઉભા વાહડા જેમ રખોડા રખડજો, અને રોટલા તમને ટીસી દે. પણ એક તો મળતું નથી. મુંબઈ થી અમદાવાદ થી બધે જ માગા હતા કામ. અને સમજાવો તો સુટકેસ ભરીને સવાર થાય પિયર ભેગી. મારા બાપા મને હાંસવી લે, રાતના 12 વાગે ઘેરે ન આવે. કેટલાક છે આવા તમારી પેઢીમાં. પછી આપણા ગઈટાને એમ થયું કે આવી લાજુ કરતા તો મુકાવી દેવી હારી. મર્યાદા હાલી પછીની માય, એના ઘરો ઘર ગુણલા ગવાય. મર્યાદા હાલી પછીની માય. એટલે આગળ લખ્યું છે ગામડા વિશે કે લાજ મર્યાદાનો ભાર હોય. ગામડામાં ઘૂંઘટમાં શોભતી નાર હોય. જોગમાયાનું જતન હોય. પાપનું ન્યા પતન હોય. માનવી મોતીના રતન હોય. પ્રાણથી પ્યારું એને વતન હોય. ઘી દૂધ ગામડામાં 12 માસ હોય. મીઠી મધુરી સાચ હોય. વાણીમાં ગામડામાં મીઠાશ હોય. દાન પુણ્યનો પ્રકાશ હોય. રમઝટ બોલતા રાસ હોય. જોગમાયાનો આયા વાસ હોય. આયા હજી માં ભગવતીના ગરબા લેવાય. સાહેબ નવરાત્રી આવે ને મગરીખડામાં તો તમને ક્યાંક ગરબા સાંભળવા મળે કે ખોડિયાર છે જોગમાયા, મામડિયાની ખોડિયાર છે જોગમાયા. એવા ગરબા સાંભળવા મળે. પણ સિટીમાં તો સાહેબ ડિસ્કો દાંડિયા થઈ ગયા. બોલો હું હાલે કઈ સમજાતું જ નથી. હમણાં મુંબઈ પ્રોગ્રામમાં ગયો ને નવરાત્રીમાં હું, મેં કીધું આ ડિસ્કો દાંડિયા શું હશે? બધા જોવે હાવ ગાંડા તો ન થઈ ગયા હોય. અમારે હજી કાર્યક્રમ ને વાર હતી એટલે અમે ઘીર્યા મારી. તા તો 10 જણા આમથી આવ્યા ઢીંઢા ઉલાડતા, 10 જણા આમથી આવ્યા. અને ગાવા વાળા જે ગીત ઉપાડ્યું કે અંબા કે ડુંબા કે બમ 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 બમ, અંબા જગદંબા કે બમ 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 બમ. અરે મેં કીધું તમારું બમ બમ આમાં માં ભગવતી આવે હે? ગામડામાં હજી જાવ ને મારો બાપ તો જ્યાં રમઝટ બોલતા રાસ હોય. એટલે મારે આગળ લખવું પડે નક્કી ત્યાં જોગ માયાનો વાસ હોય. નીતિનું કમાયેલ ગામડામાં ધન હોય. અને મોટા સૌના મન હોય. વાણી સાથે મીઠાશ હોય. પરબે પાણી પાતા હોય. હરિના ગુણ ગાતા હોય. દેવ દર્શનીય ગામડામાં જાતા હોય. દેવ જેવા દાતા હોય. ગામડામાં મહેનત કરીને ખાતા હોય. ભજન કીર્તન થતા હોય. સત્સંગ મંડળી જામી હોય. બેસે તો હવાર હામી હોય. જ્ઞાનીની વાતો બહુ નામી હોય. જાણે જ સ્વર્ગની ખામી હોય. ધણી પ્રાણથી પ્યારો હોય. કૃષ્ણ ભલે કાળો હોય પણ એ રાધાને મન રૂપાળો હોય. ભલે તાલી પાડો તમારું આવ્યું. કૃષ્ણ ભલે કાળો હોય ગામડામાં પણ એ રાધાને મન એનો પતિ રૂપાળો હોય. શીતળ વાયુ વાતો હોય અને જાડવે જઈ અથડાતો હોય. મોર તેથી મલકાતો હોય અને પ્રફુલ્લ જોશી આવા મગરીખડા જેવા ગામડાના ગુણલા ગાતો હોય. ભલા ગામડું તો અદભુત છે. ગામડામાં તમે જો ભણ્યા ઓછું ગણ્યા જાજુ, સિટીમાં ભણ્યા જાજુ ગણ્યા ઓછું. ગામડાના ભાભામાં રાજકોટમાં 3 સવારી બુલેટ લઈને નીકળી. પોલીસ વાળા સિટી મારી ઉભા રહે તોય બાબા જવા દીધી. પોલીસ વાળા એની ગાડી પાછળ જવા દીધી. સોરઠિયા વાળી સર્કલે આડી ગાડી નાખીને પોલીસ વાળા પકડી લીધા. ઉભા રહે સિટી મારું તો ઉભા નથી રહેતા. બાપો કે 3 તો બેઠા તને ક્યાં નાખવો આમાં? એના કે 2 હાટું સિટી મારે એમ કરીને બાપા સટકી ગયા. બોલો એને ખબર હતી 3 ને નો બે. એટલે પોલીસ વાળા એમ છું ગામડાના છે બિચારાને ખબર નથી જવા દીધા. બોલો હવે શહેરની તમને વાત કરું. શહેરમાં 3 જણા સિટીના ભણેલા ગણેલા 3 જણા હોન્ડામાં નીકળ્યા. સાહેબે સિટી મારી 3 ઉભા રાખ્યા કે 3 જણા નીકળ્યા તો 500 રૂપિયા દંડ કરો. એ 500 રૂપિયા દંડની પહોંચું ફાટી ગયું ભાઈ. એટલે એક જણો હતો ને ઈશારે બધું જોવા મળ્યું. સાહેબે એક ઝાપટ મૂકી 500 ભરો. તઈને આમ સકળ વકળ શું જોશો કે સાહેબ સોથો ક્યાંય ગયો? તઈ સાહેબને ખબર પડી કે આ ઘરેથી 4 નીકળ્યા. એક તો રસ્તામાં પડી ગયો છે કે આને 1000 દંડ કરો. 500 નહીં થાય એ પહોંચ્યું પાછી લીધી ને 1000 દંડ ઠપ કર્યા. જોયું ન તો હું વાતો હતો. સાહેબને ખબર નહોતી. ખબર પાડી ના ભણ્યા જાજુ પણ ગણ્યા ઓછું.
ગામડામાં ભણતર ઓછું પણ ગણતર જાજુ ભલામણા. ગામડાનો માણસ ક્યાંય પાસો ન પડે. હમણાં અમેરિકામાં ગામડાનો એક બાપુ અમેરિકા ગયો, બોલો. ત્યાં એક એવા મશીન આવે, મશીન, એમાં બૂટ અંદર નાખો ને, બૂટ એટલે પાલેસ થઈને બારું આવે. પછી બીજું બૂટ તમે નાખો ત્યારે 1 રૂપિયો નાખો, પછી બારું આવે. એમાં ગામડાના બાપા, એ અમેરિકાના રેલવે સ્ટેશનમાં ગામડાના બાપા એ બૂટ મશીનમાં નાખ્યું, 1 બૂટ બારું આવ્યું, બીજું બૂટ હતું ને એ બીજા મશીનમાં નાખ્યું. એ મફત બૂટ પાલિશ કરાય. એક તો પાછું આવે છે. ગામડું તો ગજબ છે ભલામણા, પણ મજા છે. આજ આનંદ, આજ ઉજરંગ, આજ સનોડો નહીં. ચલો સખી વાં જઈએ જ્યાં કનસન ભરશે નહીં. તમારી એક ફરમાઈશ, આની એક ફરમાઈશ લેલું રૂપિયાવાળી, પછી માથું વળો દાંતીઓ વગાડી. આપણે રસિક મહારાજને સાંભળવા છે, બેન હજી બાકી છે. હું તો વનમેન શો કરું છું 10 વાગ્યાથી સવાર સુધી. હા, પણ અહીંયા બધા કલાકારોને ન્યાય મળે એ રીતે અહીંથી સંચાલન કરીએ. રૂપિયાવાળું લઈ લો. અમુક છોકરા, તમે જુઓ, દીકરા હારા મેં કીધું ને હોય તો વાંધો નહીં, આમાં મજા આવશે તમને. એને 10 વાર સાંભળ્યું તો એને મજા આવે. એટલે ફરમાય જ્યાં પ્રોગ્રામ હોય ને એ કરે અમારે. અમુક છોકરા ડાયા હોય તો વાંધો નહીં કરે. અમુક છોકરાના મગરી ખડાના છોકરાની વાત નથી. તમારા છોકરા બધાને ડાયા જ છે, રામાપીરની દયા છે. પણ હું અમારી સાઈડની વાત કરું કે છોકરા હારા હોય તો વાંધો નહીં, નકર અમુક છોકરાને તમે જોજો ટેવ હોય, મહેમાન આવે ને ત્યાં રૂપિયો માગે, પૈસા ત્યાં જ માગે. શું કામ? લાગ જોવે, મોકો જોવે, સમય જોવે. મહેમાન આવ્યા હોય ને એટલે મહેમાન સામે આબરૂ ન જાય એટલે ગરધણી રૂપિયો આપે. બાપુજીને થોડીક તો આબરૂ હોય ને, મહેમાન બેઠા હોય એટલે દેવા જ પડે ભાઈ. મહેમાન પછી તો આમ એમાં અમારા બાજુમાં એક જણા જોવાય. આમાં અમુકની હગાયું નથી. એનું કારણ શું ખબર તમે? ભત્રીજા નડ્યા છે. આ કેવી રીતે નડ્યા એવું તમને કહું. અમારા બાજુમાં એક જણા જોવા આવ્યા ને તો કાકા આમ પટાસ આટકીને બે ગયેલા, કોલર બોલર સરખા કરીને, બાબરું પાડીને. આઈબ્રો ન કરે. હું બોલો તું? આ એ ખરો લાગે બોલો કે આઈબ્રો કરીને. કાકા થોડા આઈબ્રો બોલો. આ બધા પણ કોલર બોલર હરકા કરી, બાબરી પાડીને કાકા બે ગયેલા. સામે દીકરીને માન બાપ બે જોવા આવેલા. અહીંયા મોટી વાતો હાલતી હતી. 2 બંગલા છે, 2 ગાડી છે, રાજકોટમાં એટલા મિલકત પડેલી છે, બેંકમાં એટલા રૂપિયા છે, 2 4 વ્હીલું છે, ફલાણું છે, ટીકડું છે, પૂતળું, જે કઈ હોય તે ફલાણું. આવી જ વાતો મોટી હાલતી હતી. દીકરીને માન બાપ હજી હા પાડે ને પાડે. અહીંયા ભત્રીજાની એન્ટ્રી થઈ. ભાઈ કાકાને જોવા આવ્યા લાગે છે. રૂપિયો આપો, રૂપિયો આપો, રૂપિયો દો, રૂપિયો આપો, રૂપિયો દો. જે કાકાને જોવા આવ્યા હતા ને, કાકા બહાર નીકળે, બહાર જોવા આવ્યા. ભલે જોવા આવ્યા, મને થોડા જોવા આવ્યા. રૂપિયો આપો, રૂપિયો નહીં દેતો કાકો, ભીખાઈને પેટનો. રૂપિયો આપો, રૂપિયો દો. એ કે પણ જોવા આવ્યા છે, પછી લઈ લેજે. પછી કોઈ નથી દેતા. એલા કે પછી લઈ લેજે ને, જોવા આવ્યા છે તો ઘરણ ટાણે ક્યાં હાફ કાઢ્યો, આમ બહાર નીકળે. જોવા આવ્યા તને કાયમ જોવા આવે છે, કોઈ આ પાડે છે? કાલે આવ્યા તો ઈ સંપલા મૂકીને ભાગી ગયા. એમ કરીને બહારથી સંપલા લઈ આવ્યો. મહેમાનને કે ચોલ્યા ઈ મહેમાનના સંપલા. કાકો મારો ભિખારીને પેટનો. રૂપિયો નહીં દેતો. રૂપિયો આપો, રૂપિયો દો, રૂપિયો આપો, રૂપિયો આપો, રૂપિયો દો. પછી કોઈ નો આપે ને ઓલો મહેમાન પાસે જઈને કે આને બંગલા કાંઈ નથી, ખોટી ના છે આ. એટલે મહેમાન કે આ બંગલો ઈ તલસી આતાનો રાખ્યો કાકાને હગાઈ કરવા. તમે વયા જાવ ને એટલે અમારે વયું જવાનું. ઈ કે પણ ઈ આ તો કે છે ને 4 વ્હીલો તંબુરો નથી. ખોટીનો છે મારો કાકો, કાંઈ નથી. સાયકલ છે એક ફટાક્યા વાળી. વાડીએ મારા બા અહીં બેઠા ને તો ફાટ્યું, હું આહેલું વીલ ફાટ્યું. ફટાક્યા નહીં, પૈસા નથી. લુખીનો કાકો. રૂપિયો નથી દેતો. રૂપિયો આપો,
કોઈ ન આપે પછી મહેમાનને એમ થયું કે આખું ઘર લોભ્યું, આખો ગાણ. બોલો આ ભાઈ શૂટિંગ નો ઉતારી હિકા. મહેમાને 10 ની નોટ કાઢી. મહેમાને કીધું લે બેટા લે, હાલે હું તને આપું, જા તારે જે જોઈ તે લઈ આવ. કાકાને એમ થયું જો ભત્રીજો આ 10 રૂપિયા લે તો આ દીકરી નો આપે, 10 આપે એ દીકરી નો આપે. 10 છોકરાને આપીને જાય એ દીકરી નહીં આપે. બેટા લઈ લે મારા પૈસા. એટલે છોકરાએ ફાટ દઈને 10 ની નોટ આમ ચાલી લીધી. આમ તઈ કાકાને એમ થયું કે આ 10 મુકાવાય હવે, નકર આ દીકરી નહીં આપે. એટલે કાકાએ હામી 20 ની નોટ કાઢી. લે બેટા હું 20 રૂપિયા આપું, 10 રૂપિયા મહેમાનના ન લેવાય, મૂકી દે. મહેમાનના જ લેવાય. એટલે મહેમાનના ન લેવાય, મહેમાનને પાછા આપી દે. કેમ મહેમાન અહીંયા ખાધું નથી? ગોઠણિયા વાળી ગયો તો આ ત્રણ લાડવા ખાઈ ગયો, પાડા જેવો. એ કેમ એટલે કે મહેમાનના નો લેવાય, મહેમાનને પાછા આપી દે. મારા પૈસામાં કઈ વાંધો છે? હા, શું મહેમાન વહી જાય ને તે પાછા લઈ લ્યો છો. બોલો આ ભત્રીજાઓ હગાઈ થવા દે ખરા? હે અજબ આલમ છે આ દુનિયાની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિશાળી થોડા પણ ગાંડાના બાપ ક્યાંય ગામ નથી. ગામ આખું ગાંડું ન હોય, હોય એક બે, પણ આખા ગામ ક્યાંય ગાંડા ન હોય. હા, બુદ્ધિશાળી થોડા પણ ગાંડાના ક્યાંય ગામ નથી બાપ. જીવન થોડું જીવાય પણ જીવન સારું જીવાય, મજા એની છે. વાત એ હું કરતો હતો કે અબજો રૂપિયા બેંકમાં પડ્યા હોય મારા ને તમારા, એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ. હું તમને એકલાને ટકોર નથી કરતો, એમાં મારું જીવન આવી જાય, તમારું જીવન આવી જાય. અબજો રૂપિયા મારા ને તમારા બેંકમાં પડ્યા હોય મિત્રો, કાયમને માટે જાહેરમાં કહું છું સાહેબ કે રૂપિયા તમારે કામ ન લાગે. ક્યારે હાર્ટ એટેક નો હુમલો આવે ને 1 કરોડ ઉપાડીને તમારા હુમલા માથે મૂકી દો, જો હુમલો બંધ થઈ જાય તો જિંદગી ભરનો તમારો ગુલામ બની જાવ ભલામણ. એ રૂપિયાથી બંધ ન થાય. એ તો ક્યાંક હરિહરની આંકલું પાડી હોય આવા કાર્યમાં, ક્યાંક પછી 50 હો 500 આપ્યા હોય ને મારો બાપ, તો તમે રામા પીરને ઠપકો દઈ શકો મારો નાથ ક્યાંક આ હાથથી દાન થયું હોય તો આનો હુમલો બંધ થઈ જાવ જોઈએ. તેથી દુઆ લાગી જાય ને મારો બાપ, તેથી હુમલો થડકા લેતો બંધ થઈ જાય. તમારી જનેતા હવા લાખ વંદન મારો બાપ. વાહ વિનુભાઈ, વાહ વાહ પ્રવીણભાઈ. 10 રૂપિયા એક નાળિયેરના પૈસા આપજો રામાપીરના નામ માથે મારો બાપ. એક નાળિયેરના પૈસા હો. દાતારી વાહ, તમને લાખ વંદન કરું તમારી જનેતા હવા લાખ વંદન મારો બાપ.
દાતારી ભરો મગરી ખડાની દાતારી ભલો બાપ તમને લાખ વંદન કરું તમારી જનેતા ને હવા હવા લાખ વંદન એક નાળિયેરના પૈસા લઈને અહીં સુધી આવજો મારો બાપ માતાઓ બહેનો તમને ધન છે બાપ રામો પીર એની માથે રહેવા જો પૂર નીકળી જાય ને હેરાન થઈ જાય. ત્યાર પછી માતાઓ બહેનો બેઠા છે લગ્ન ગીત કેવી રીતે વાગે એની એક ઝલક આપણે સંભળાવો. જોરદાર તાલીથી વધાવો બાપુને. વાહ ભાઈ. હાલો 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 હાલો. રૂપિયા ઉડાડે છે આ મંડપ સર્વિસ મફત ગોઠવું છે. જોરદાર તાલીથી વધાવો વિનુભાઈ ને. વાહ રામો પીર એને દાજો આપે મારો બાપ.
ડબરે હોરા કોયલ માગે કોડલા અનનો કોયલ માગે કોડલા નીનો મારા પ્રવીણ ભાઈ માગે રે લોડિયળ લાડડી હોરા મારા વિનો ભાઈ માગે રે લોડિયળ લાડડી માણરા અરે ઉસ્તાદ આવી જાઓ આવી જાઓ હજી બાકી હોય હવે 1 સેકન્ડ બાકી છે ખાલી અડધી મિનિટ 30 સેકન્ડ બાકી છે હજી બાકી હોય એક નાળિયેરના પૈસા આપી દેજો નાળિયેરના રામાપીરના સાનિધ્યમાં વાહ ભાઈ વાહ આ સાઉન્ડ વાળાના પૈસા આવે છો મારો બાપ જોરદાર તાલીઓથી બતાવો ખૂબ ધન્યવાદ આપ સૌએ સારી કદર કરી તે બદલ આપનો આભાર કદર દાન કરે કદર હવર ન બોજે બોજ આમાં લાખો મેં કોક મળે બાપ કદર દાન